તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે મલાતાથી સીધા પછી ગોલાસન. તો રસોઈયા બની ગયા. લે સારું કહેવાય. હા કોઈ મળ્યું નહીં કે શું સાફો વધવા માટે તો ખુદ લાગી પડ્યા. તો જય માતાજી, મારા કલેજાઓ. તો આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે આપણે જવાનું છે લગ્નમાં. તો ચાલો મારા કલેજાઓ, મારા બે ભાઈબંધો આવી રહ્યા છે. એ આવે એટલે આપણે સીધી એમની જોડે નીકળી જવાનું છે લગ્નમાં. અત્યારે કેવું કે ચાલતો ચાલતો હું એટલું રોડ સુધી જાઉં છું, કેમ કે ભાઈબંધો આવે એટલે સીધું નીકળી જાય. પછી તો મારા કલેજાઓ અત્યારે ફાઇનલી અમારા ભાઈબંધો આવી ગયા છે. આવી નહીં ગયા એટલે મને લઈને અહીંયા આવી ગયા છે ચિકોદરા. તો અત્યારે હવે આવા ખોટા ધંધા અમારે કરાવડાયા ભાઈ કે અમારે રિક્ષા નહીં મળતી તો અમને ફાલતુ 10 કિલોમીટર એમ ફેરવીને પછી અમે લાયા. એ તો ભાઈબંધી કરવું પડે મારા ભાઈ. ભાઈ આવું કરવું પડે. સાચી વાત નહીં? એની જોડે બાઈક હતું તો આવું પડે. ભાઈબંધી બધું કરવું પણ આગળ ઢગલે બંધ બાઈક આગળ મફત લોકો બેહાર લાવા રોડ પર એને એવી જગ્યાએ હેલ્પ તો માફ કરું. તો હેલ્પ માંગે એવી હોય એક્ટિંગ કરવી જોઈએ. ભાઈબંધો છે. ના ના ભાઈબંધો છે. એવી પણ પેલી ક્વોલિટી હોવી જોઈએ આપણા. તો મારા કોકની જોડે આપણે હેલ્પ લઈ શકીએ. ના ના આપણે જરૂર જ નહીં. આપણા ભાઈબંધો આર્મીમાં છે. તો એક વાત કહું, તમારી ગરજ હતી કે લઈ આવવાનો છે. નકર તો મારી કોઈ જાતની ગરજ નથી કે મને મારા લગ્ન લઈ આવતો હતો કે ના બીજા કોઈના લગ્ન, એટલે કે મારા કોઈના સંબંધી લગ્ન લઈ જતો હતો એને એના આપતી એની કંકોત્રી પર આવે છે. તો મારા કલેજાઓ અત્યારે અમે આવી ગયા છીએ જમવા માટે. સીધા જમવા પૂછી ગયા છે. અને જો જમવાનું કેવું મસ્ત છે. તો અને અમે રિક્ષામાં બેસી ગયા છે, કેમ કે તાપ બહુ લાગે છે અને ઊભા ઊભા ખાવાની મજા આવે નહીં. હજી મારા કલેજાઓ ચાલો. અમારો મહેશભાઈ તો બહાર જ આવે જ નહીં જમવા, ખબર નહીં કેમ. જો એકલી ડીશ લઈ લીધી છે. આવું ચાલે ભૂખડી? ના ભાઈ, આ સુન્યા એકલા જમ્યું. મેં તો બાકી મેં કીધું ડિમ્પલ આવે એટલે જમવું. સાચું. તો મારા કલેજાઓ ફાઇનલી અત્યારે અમે લગ્નમાંથી નીકળી ગયા છે અને હવે બીજા ભાઈબંધના લગ્નમાં જવાનું છે. અને જેનું લગ્ન છે એ તો મળ્યા જ નહીં, કેમ કે મારા કલેજાઓ એ કેવું કે તૈયાર થવામાં બીજી હતા. કઈ વાંધો નહીં. અત્યારે મારા ભાઈબંધો એક નંબર કરવા ઉભા રહ્યા છે. ચાલો હવે જવાનું છે ભાઈબંધના લગ્નમાં. તો મારા કલેજાઓ અત્યારે અમે બેસી ગયા છે શેરડીનો રસ પીવા માટે. શું જાઓ, શેરડીનો રસ પીવો જોઈએ કે મારી આપણે હાલવા નહીં? ગરમ માહોલ થોડો થાય છે એટલે કે જેના લીધે ઠંડુ થઈ જાય. મહેશનું મગજ, પણ મહેશને અમે નહીં આલીએ. કેમ હાલવાનું કે નહીં હાલવાનું? મહેશને એમ કહી દે. ભાઈ મહેશને એટલા માટે આવવાનું ના કહું કે મને જમવા માટે ગયું હતું આગળ, પણ જમ્યો નહીં ભાઈ. જમવાનું એવું થોડી હોય. કોરખંડ આવે ઘૂસી જવાય જમી લેવાય. હું તો એવો માણસ છું યાર. તને ઓળખતું નતું કોઈ? હા મને કોઈ નતું ઓળખતું. ડિમ્પલ એક ઓળખણવાળી વ્યક્તિ એનો કોન્ટેક્ટ નંબર, તારો કોન્ટેક્ટ નંબર ના આવે તો તને કહી દે કંકોત્રી. તારે કોન્ટેક્ટમાં રહેવું જોઈએ કંકોત્રી. મારા કાલે જાઓ. અત્યારે અમારા સુનિલભાઈ જોવા રસોઈયા બની ગયા. લે સારું કહેવાય. હા મસાલા ત્યાં નહીં નાખ્યા, ખાલી આખો શ્રેય લઈ જાય છે. ખાલી ચમચો હલાઈને આખો શ્રેય લઈ જાય. સુનિલ યાર આ તો પેલા કાકાએ બનાવી દાળ આખી. તે નહીં બનાવી, ખાલી ચમચો હલાવવાનો શ્રેય લઉં છું. તમે શું ખાલી મારી બેજતી કરવા માટે તમે વિડીયોમાં બતાવો છો? હવે તો બેજતી જ ને હતા. આ તો ખાલી ચમચો હલાવીને આગળ શ્રેય લેવા જાઉં છું એટલે. તો મારા કલેજાઓ અત્યારે વરરાજા તૈયાર થઈ ગયા છે અને હું વરરાજાને પહેલી વાર ફેટો બંધાવવાનો છું. મારા કલેજાઓ તમે જોઈ શકો છો આપણા યુવરાજસિંહ બ્લોગ દ્વારા અને એમના મિત્ર પરમ મિત્ર અમારા મહેશભાઈ. જો આજે કોઈ મળ્યું નહીં કે શું સાફો વધવા માટે તો ખુદ લાગી પડ્યા. તો મારા કલેજાઓ ફાઇનલી આપણે વરરાજાને ફેટો બંધાવી દીધો છે. તો જલ્દીથી કમેન્ટ કરો કેવો બંધાવ્યો છે. મારા કલેજાઓ પહેલી જ વાર બંધાવ્યો છે, તો ભૂલ ચૂક હોય તો માફ કરજો, પણ કેવો બંધાવ્યો કમેન્ટ જરૂર કરજો. તો મારા કલેજાઓ અત્યારે 12:30 થઈ ગયા છે અને અમારી તો એટલી બધી બરાબરની ભૂલ છે મારી દીધી છે. ભાઈ શું લાગ્યું? કેવું લાગ્યું લગન? અચાનક લગન અમે ના હોત ને તો લોકો ખાધું જ ના હોત. આવું ના કહેવાય ભાઈ. અરે પણ મેનેજમેન્ટ અમે કરી દીધું ને એમ. બરાબર. હવે ટાઈમ બનતા હોય મેનેજમેન્ટ બનવાનું. બોલો ચાંદ લખવા હું રહ્યો હતો. મોટી જવાબદારી મને સોંપવામાં આવી હતી. એમાં ભૂલ મારી મારા ભાઈ. ગણતરી કરતા નહીં આવતી. મારા કલેજાઓ લગન હોય એટલે આવું રહેવાનું. સાચી વાત છે. અમે હાલો ચોંડો લખવા કોઈના બેહું નહીં નકર તમારી બી કરું.
એ તો ભાઈ થાય. હિસાબમાં ભૂલ નહીં પાડી, કમ્પ્લીટ થઈ ગયો. પણ શું ટોટલ કરવા ભૂલ કરેલી ભાઈ. મેં નહીં કરી, પેલા ફુવા કરી યાર. શું યાર ઓડિયન્સ હવે મારી જતા તને કઈ ગણિત આવડે છે એટલી બધું આવે નહીં. શું કેવું સુનિલ? ભણો માસ્ટર ને એ તો હવે છેલ્લા મારા આવું જ પડે, પણ આપણે કશું હતું નહીં. બાકી છેલ્લે મારા બ્રહ્માસ્ત્ર કાઢવું પડે તમારે. આભાર ભાઈ તું ખુટ્ટા હોય તો ભાઈ સુનિલ ભાઈ તું એ કરું સુનિલ તો યાદ છેલ્લે ભાઈ શું આગળ પાછળ થાય તો સુનિલ છે. બ્રહ્માસ્ત્ર તો મારા કલે જાઓ, અત્યારે અમે આવી ગયા છે ટોમેટોની વાડીમાં ને અત્યારે અમે ચાલુ કરી દીધું છે દેશી ખેતરના ટોમેટો ખાવાના. શું કેવું સુનિલ, કેવા લાગે છે હવારમાં? બહુ મસ્ત લાગે. અમારે જતો ઝાપડી નાખે પહોંચ છો ના હો ભાઈ, બે જ થયા ખાલી. ખોટી વાત છે. રોડ પર આયા હતા અફવા ફેલા નહીં બધું. તો મારા કલે જાઓ, અત્યારે અમારા મહેશભાઈ ને ઠંડી નહીં પણ તડ લાગે છે. તારે ચાલો બાઈક તો બાઇક ચાલ્યું છું, ઠંડી નહીં પણ મેં ચાલ્યું તે લાગે તું મારું બાઈક ચાલો તું કઈ ઉપર ઉડતો હતો કેવું એકદમ બાઈક ચાલુ જો તને ના ઠારું મને ક્યારે નામજો. પણ હવે શું નહીં જોડે આપણે એમ ફોઈને તો હવે પેલા એમાં રિક્ષા કે આવવાના. હા એ अब क्या करेगा बे? बाइक તું ચાલીસ ચલાવજે ને સુનિલ વચ્ચે બેઠ દઈશ ભાઈ. તો મારા કલેજાઓ અત્યારે સવાર સવારમાં અમે આવી ગયા છે મલાતજ મંદિર. તો ચાલો માતાજીના દર્શન કરી લે. તો મારા કલેજાઓ અત્યારે અમે હર્ષદના ઘેર જઈએ છીએ અને હર્ષદે લાઈવ લોકેશન મોકલ્યું છે, પણ અહીંયા જો રસ્તા કેવા નરી એવી પડી છે, તો રસ્તા જોવામાં ભૂલ પડે. આને મેપ જોતા નહીં આવડતું ભાઈ આવડે જ છે જોતા, તું ખોટું ના બોલીશ. શું કહેવું? બોલ દે ભાઈ, ઓડિયન્સ ને કે ક્યારે મેપ જોતા નહીં આવડતું. આવડતું ભાઈ, આ ભાઈને મેપ જોતા નહીં આવડતું. આવડે છે પણ ભૂલ થઈ જાય મને મારા પણ કાકા. ગણ્યો નહીં. ઓહો વાહ વાહ, ત્યાં બહુ ગણી લીધું. જો આ જો આ જો આ જો આ શું આ ત્યાં ગણી લીધું, આ પાડીને ગણી લીધું. જો હાલત તારી. એવી સિસ્ટમ છે કે 100 મીટર દૂર હોય ને તો એવું કહેવામાં આવે કે આપણે 100 મીટર દૂરથી આપણે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ મૂકીએ. મારા મેં એ પેલું શબ્દો બોલવાનું બંધ રાખેલું છે. તો મિત્રો અમારા હર્ષદભાઈ આવી ગયા છે, અમે અમારા સુનિલભાઈ વિડીયો કોલમાં, અને અમે હવે નાસ્તો કરવા બેઠા છે, ચા નાસ્તો. અમારા હર્ષદભાઈને ચા બહુ જોઈએ. સાચી વાત ને હર્ષદ? શું કહેવું તારું? બંકો ચા વગર રહેતો નહીં. હવે નાખી. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે મલાતાથી સીધા પછી ગોલાસન. તો હાલો મારા કલે જાઓ, ફરી અહીંયા માતાજીના દર્શન કરી લઈએ. તો મિત્રો ફાઇનલી અત્યારે માતાજીના દર્શન કરી લીધા છે, તો ચાલો હવે ઘરે જવાનું છે. Big thank you for being here. बहुत बहुत धन्यवाद. યા કોટ મારવાની હતી બરોબર કોટ મારવાનો માફી દીક્ષા પર અલા નહીં નહીં એકલો એક દાડો એટલું પડે. એક દાડો શું હજુ કાલે વેચશે એમ ભાઈ. હવે તો વેચવાનું જ છે, આગે જોઈ એવું છે. નથી બસ